નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આજે મિત્રો કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે કરવામાં આવી છે। આજે મિત્રો જે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે કરવામાં આવી છે। આજના દિવસની અંદર જો વાત કરીએ તો વલસાડના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે। ભાવનગરના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો આ બાજુ જોઈશું તો આપણે ઉનાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો મહુવા છે, ત્યાર પછી મિત્રો વેરાવળના કેટલાક વિસ્તારો છે, જૂનાગઢ છે, અમરેલી છે, પોરબંદરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે કરવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો અમુક જગ્યાએ પણ મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ તે પણ છે તે પડી શકે છે। અમુક જગ્યાએ મિત્રો 10 થી 20-25 પ્રતિ કલાકે મિત્રો તમને પવનની ઝડપ તે પણ જોવા મળે છે। કારણ કે મિત્રો હવે ગરમીમાંથી પણ થોડી રાહત મળે તેવા પણ સમાચારો આવી રહ્યા છે। કારણ કે મિત્રો હવે ગરમીમાંથી થોડી ઠંડક પસરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। કારણ કે મિત્રો અત્યારે જે બફારો અને ગરમીનો જે પ્રમાણ છે મિત્રો અત્યારે જે ગરમી છે તે મિત્રો તે આપણને પારો છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ છે તેના લીધે આપણને બફારામાંથી થોડી ઘણી રાહતો આપણને અત્યારે છે તે મળતી હોય છે। ત્યાર પછી મિત્રો તમે જોશો તો બપોરે મિત્રો જે જામનગરના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ગઈકાલે પણ મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડ્યો હતો। ત્યાર પછી મિત્રો હવે ચોમાસાની એન્ટ્રી છે તે મિત્રો ગુજરાતમાં થવા જઈ રહી છે 15 જૂન અથવા મિત્રો 20 જૂન પછી ચોમાસું છે મિત્રો ગુજરાતમાં બેસે તેવી આગાહી છે તે પણ કરવામાં આવી છે। કારણ કે મિત્રો 1-2 દિવસ ચોમાસું છે તે મિત્રો લેટ પણ થઈ શકે છે। કારણ કે મિત્રો તમે અત્યારે જોશો તો અત્યારે ચોમાસું છે એ મિત્રો મુંબઈની અંદર બેસી ગયું છે, ત્યાર પછી મિત્રો મુંબઈથી હવે તે સુરત તરફ આવી રહ્યું છે। કારણ કે મિત્રો અત્યારે જે વરસાદ છે મુંબઈની અંદર અત્યારે મિત્રો ખૂબ જ ધબધબાટી બોલાવી રહ્યો છે। નાસિકના કેટલાક વિસ્તારો છે, સોલાપુરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો અત્યારે પણ મિત્રો યથાવત જે વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો છે। ત્યાર પછી મિત્રો હવે ગુજરાતમાં પણ મિત્રો વરસાદની એન્ટ્રીના થવા જઈ રહી છે। કારણ કે મિત્રો 15 થી 20 જૂન સુધી ગુજરાતની અંદર ચોમાસું છે તે બેસે। અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે હવામાન વિભાગને પણ કીધું છે કે 15 થી 20 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી છે તે થવાની છે। કારણ કે મિત્રો આપણે જો વરસાદની જો વાત કરીએ તો અમુક જિલ્લાઓમાં મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે। આજે મિત્રો સાંજ સુધીની અંદર મિત્રો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ નોંધાઈ શકે છે। અને અત્યારે તમે જોશો તો હવે ચોમાસું છે તે મિત્રો મુંબઈ સુધી પહોંચી ગયું છે। ત્યાર પછી મિત્રો મુંબઈ સુધી ત્યાર પછી મિત્રો હવે ગુજરાતમાં તેની એન્ટ્રી છે તે થવા જઈ રહી છે। વાત કરીએ તો અમુક જગ્યાએ મિત્રો 25, 30, 40 પ્રતિ કલાકે પવનની ઝડપ છે તે પણ આપણને સાથે જોવા મળે છે। અમુક જગ્યાએ મિત્રો 40 થી 42 ડિગ્રી ગરમી આપણને સાથે નોંધાઈ પણ શકે છે। એમ કહેશું તો અમુક જગ્યાએ મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીશું નવી એક અપડેટ સાથે। તમે આ વિડીયોના માધ્યમથી તમને સમજાવ્યું કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદ છે તે પડવાનું છે। દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડવાનું છે। કારણ કે મિત્રો હવે ઝાપટા તો અમુક જગ્યાએ જ પડશે। કારણ કે મિત્રો છૂટાછવાયા ઝાપટા છે હવે વરસાદની જે તીવ્રતા છે તે ખૂબ ઓછી થવા જઈ રહી છે। કારણ કે મિત્રો હવે જે વરસાદ છે તે મિત્રો 1-2-3 દિવસ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા છે તે થઈ શકે છે। કારણ કે જે વરસાદની પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે અસર હતી તે હવે ઓછી થવા જઈ રહી છે। કારણ કે મિત્રો આપણે એમ નથી કહેતા કે અમુક જગ્યાએ મિત્રો છૂટાછવાયા હળવાથી જે ઝાપટા છે તે પડી શકે છે। કારણ કે મિત્રો હવે વરસાદનું જોર છે તે ઓછું થવા જઈ રહ્યું છે। કારણ કે મિત્રો હવે ગુજરાતમાં ચોમાસું 15 થી 20 જૂન સુધી ગુજરાતમાં તેની એન્ટ્રી છે તે થઈ જવાની છે। ત્યાર પછી મિત્રો હવે ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર જે વરસાદ છે તે ખૂબ જ સારો વરસાદ પડવાનો છે અને જે વરસાદ બધા છે તે સારા પણ આપણને જોવા મળવાના છે। આ વર્ષે જો વાત કરીશું તો એ વાવણી લાયક વરસાદ છે તે પણ પડવાનો છે। કારણ કે મિત્રો આપણે જે ઉનાળાના જે પાકોની અંદર બહુ બધું નુકસાન આવ્યું, આપણને જે માવઠાના મારથી પરેશાન ગુજરાત હતું બરાબર, માવઠાના મારથી પરેશાન ગુજરાત બહુ બધું આપણને નુકસાન આવ્યું। કેરી જેવા પાક છે, તલ, મગ, અડદ જેવા સહિત પાકોની અંદર આપણે બહુ બધી અત્યારે નુકસાનનો જે સામનો કરી રહ્યા છે। ત્યાર પછી મિત્રો ચોમાસાની વાવણીની જો વાત કરીએ તો ચોમાસા વાવણીની અંદર પણ મિત્રો સારો વરસાદ છે તે નોંધાવા જઈ રહ્યો છે।
ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું. જોતા રહેજો જગો વિલેજ બ્લોગ વિડીયો.